નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન જે વિભાગ ડી નું સંપૂર્ણ પ્રશ્નપત્રમાં વિભાગ ડી હોય તેનું સંપૂર્ણ એનાલિસિસ જોઈશું. એટલે કે આ વિભાગ ડી ના આપણે અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ જોઈશું અને કયા કયા ચેપ્ટર માંથી વિભાગ ડી માં પ્રશ્ન પૂછાય છે તે પણ જોઈશું. તો જોઈએ કે તો વિભાગ ડી માં તમને ટોટલ 8 પ્રશ્ન આપવામાં આવેલા હશે, તેમાંથી તમારે 5 લખવાના છે. એટલે કે એક પ્રશ્નના કેટલા ગુણ હશે? 4 ગુણ હશે. એટલે 5 પ્રશ્નના ટોટલ ગુણ કેટલા થશે? 20. 5 4 20. એટલે કે કુલ 20 માર્ક્સનો તમારે બોર્ડની એક્ઝામમાં વિભાગ ડી હશે. પ્રશ્નપત્રમાં તમારે પ્રશ્ન નંબર 47 થી 54 વિભાગ ડી માં આપેલા છે. તો હવે તમને જે બધા ચેપ્ટર આપેલા છે તે વિભાગ ડી માં 4 માર્ક્સના છે. બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા નથી. જે તમને અહીં 6 ચેપ્ટર આપેલા છે: બીજું, ચોથું, પાંચમું, 10મું, 12 અને 13. આ જે 6 ચેપ્ટર છે તેમાંથી 4 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. જો અહીંયા બીજું છે, બીજા નંબરનું ચેપ્ટર અને 5મા નંબરનું ચેપ્ટર, આ બંને ઉપર સ્ટાર કરેલા છે. એટલે કે આ બંને ચેપ્ટરમાંથી કેટલા બે પ્રશ્ન પૂછાય છે. જ્યારે 4, 10, 12 અને 13 આ જે બીજા 4 ચેપ્ટર છે તેમાંથી એક પ્રશ્ન પૂછાય છે. એટલે કે ટોટલ કેટલા પ્રશ્ન છે? અહીંયા 8 પ્રશ્ન છે. તેમાંથી લખવાના કેટલા છે? 5 લખવાના છે. કોઈ પણ 5, 8 આપેલા છે એમાંથી કોઈ પણ તમારે 5 લખવાના રહેશે. તો હવે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈએ. જ્યાં અહીં બધા જે ચેપ્ટર આપેલા છે તેના આઈએમપી પ્રશ્ન જોઈએ. તો મોટા ભાગે જે આઈએમપી અહીં આપવામાં આવે છે તેમાંથી તમારે પૂછાવાની શક્યતા વધારે છે. એટલે કે તમારે પ્રશ્ન પાકા કરતી વખતે આ બધા ચેપ્ટરમાંથી પ્રશ્ન જ્યારે તમે પાકા કરો તો જે અહીં આપેલા છે તેને તમારે પહેલી પ્રાયોરિટી આપવી. એટલે કે તેને સારી રીતે પાકા કરવા, યાદ ન રહે તો લખીને પાકા કરવા. તો ચાલો હવે આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ. તો સૌપ્રથમ ચેપ્ટર બીજું છે એસિડ, બેઝ અને ક્ષાર. તેમાંથી પ્રશ્ન તમારે જે બોર્ડનું પ્રશ્નપત્ર છે તેમાં 47 અને 48 આ બે પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી છે? બીજા નંબરના ચેપ્ટરમાંથી હશે. તો એમાંથી આઈએમપી પ્રશ્ન જોઈએ તો બીજા ચેપ્ટરનું પહેલું છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી તેના 2 ગુણધર્મો અને ઉપયોગો લખો. ત્યારબાદ બીજો સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. ત્યારબાદ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત કરી શકાતા નથી. તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ વર્ણવો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. અને બીજા નંબરનો છે વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગો લખો. ત્યારબાદ 5મો પ્રશ્ન દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. ત્યારબાદ 6 ધોવાનો સોડા અને ખાવાના સોડાની બનાવટ સમજાવી તથા બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું તફાવત હોય છે તે લખો. તો તમને આ જે 6 ટોટલ 6 પ્રશ્ન આપેલા છે. આમાંથી પૂછાય છે કેટલા બીજા ચેપ્ટરમાંથી? તો કે 2 પ્રશ્ન પૂછાવાના છે. તો આ બીજા નંબરનું ચેપ્ટર તો તમારે કરી જ નાખવાનું છે. એટલે કે આમાંથી 2 પ્રશ્નો તો પૂછાવાના જ છે. તો ચાલો હવે આપણે ચોથા નંબરના ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન જોઈ લઈએ. ચોથા નંબરનું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજનો. પ્રશ્નપત્રમાં તમને 49 નંબરનો પ્રશ્ન હશે. તે એક પ્રશ્ન પૂછાવાનો છે ચેપ્ટર ચોથામાંથી. તો તેના આઈએમપી જોઈએ. ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો. દરેકના 2 ઉદાહરણ આપો. બીજો, સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આલ્કોહોલીય સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. ત્રીજો, હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. ત્યારબાદ ચોથા નંબરનું ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. શેની દોરવાની છે? તો કે ઇથેનોઇક એસિડ, H2S, પ્રોપેનોન અને F2. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા લખેલું છે સાયક્લોપેન્ટેન, એ સુધારી નાખજો. સાયક્લોપેન્ટેનનું અણુસૂત્ર આપો તથા તેની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. ત્યારબાદ આયનીય સંયોજનો 5મા નંબરમાં છે આ A અને આ B. આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો
વચ્ચેનો તફાવત લખો. ત્યારબાદ 6 નંબરનું બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો. ત્યારબાદ 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ. 50 અને 51 નંબરનો તમને પ્રશ્નપત્રમાં આપેલો છે. આમાંથી પણ કેટલા 2 પ્રશ્ન પૂછાવાના છે. તો આ ચેપ્ટર તો મોસ્ટ આઈએમપી છે અને સૌથી વધારે વેઇટેજ પણ આનું છે. તો આ ચેપ્ટર તો તમારે કરી જ નાખવાનું છે આખું. છતાં પણ આપણે આઈએમપી જોઈ લઈએ કે આના આઈએમપી કયા કયા છે. 4 માર્ક્સમાં તો તમને જે અહીંયા આપવામાં આવેલ છે મોટા ભાગે આમાંથી પૂછાતા હોય છે. તો પેલું છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. ત્યારબાદ બીજું મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી, મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. ત્રીજો મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. ચોથો જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. 5મું અમીબા કેવી રીતે પોષણ મેળવે છે? આકૃતિ દોરી સમજાવો. 6થો મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તો આ 6 પ્રશ્ન છે 5મા નંબરના ચેપ્ટરમાંથી. ત્યારબાદ હવે 10મા નંબરનો ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો આમાંથી 52મા નંબરનો પ્રશ્ન હશે. તો પહેલો છે પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. ત્યારબાદ બીજો લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. ત્યારબાદ ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય? યોગ્ય આકૃતિ દોરીને સમજાવો. 4થા નંબરનો વહેલો સૂર્યોદય અને મોડું સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. 5મા નંબરનું માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, ઓછામાં ઓછા 4 ભાગના નામ આપો, તે પૈકી 2 ભાગોના કાર્યો જણાવો. ત્યારબાદ 6થા નંબરનું છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ છે તારાઓ કેમ ટમટમે છે, અને બી છે સ્વચ્છ આકાશ ભૂરું શા માટે દેખાય છે. ત્યારબાદ હવે ચેપ્ટર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. 53મા નંબરનો પ્રશ્ન છે. આમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. તો જોઈએ આઈએમપી. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. ત્યારબાદ બીજા નંબરનું નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? અને બી નંબરનો છે અર્થિંગ વાયરનું કાર્ય શું છે. ત્રીજા નંબરનો વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. ત્યારબાદ ચોથા નંબરનું ઘરેલું વિદ્યુત પરિપથ વિશેની આકૃતિ દોરીને સમજાવો. 5 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મની યાદી બનાવો. 6થા નંબરનું વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે સાબિત કરતો ઓર્સ્ટેડનો પ્રયોગ વર્ણવો. ત્યારબાદ હવે જોઈ લઈએ 13મા નંબરનું ચેપ્ટર છે આપણું પર્યાવરણ. તેમાંથી એક પ્રશ્ન છે 54મા નંબરનો. તેના આઈએમપી જોઈ લઈએ. તો પહેલો છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. બીજું નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના ઘટકો સમજાવો. ત્રીજું નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન બંને એક જ છે, પ્રવાહ કહો કે વહન કહો, સમજાવો. ત્યારબાદ ચોથું પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરીને સમજાવો. 5મા નંબરનો છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કચરો એટલે શું અને તેના પ્રકારો લખવાના છે. બીજા નંબરનો ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે. ત્યારબાદ છઠ્ઠો નીચેના પ્રશ્નોના જવાબ આપો. જંતુનાશક અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો કેમ જરૂરી છે. અને બીજા નંબરનો છે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે કરશો તે જણાવવાનું છે. તો આ તમને બધા જે અહીંયા આઈએમપી પ્રશ્નો આપવામાં આવેલા છે તે મોસ્ટ આઈએમપી છે. તો પહેલા તો જે આ પ્રશ્નો આપેલા છે તેને પાકા સારી રીતે લખીને પાકા કરી નાખજો. અને જો તમારે વિભાગ સી ના પણ આઈએમપી પ્રશ્નો જોતા હોય
તો નીચે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, હું તેના માટે પણ વિડીયો બનાવી દઈશ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે। બોર્ડ 2025ની એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક, સારામાં સારું પરિણામ લવો એવી શુભેચ્છાઓ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે। થેન્ક યુ।